આજ રોજ વડોદરા શહેરના મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો દ્વારા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા તોમર સાહેબને યતિ નરસિંહાનંદ વિરુદ્ધ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આજ રોજ વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રગણી તેમજ ધાર્મિક વડાઓ જેમાં મુફ્તી ઇમરાન સાહેબ, ભાઈ અયુબભાઈ સૈયદ સાહેબ, ભાઈ અનવર ઇન્દોરી સાહેબ ને બીજા તમામ ઉલમાઓ કોમના ફિકરમંદો આજે ભેગા થયા। તારીખ 29ના દિવસે ગયા મહિનાની ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશની સરકારમાં નરસિંહાનંદ નામના વ્યક્તિએ જે મહારાજ કહેવાય છે તે લોકોએ પેગમ્બર શ્રી અવર પ્રોફિટ સાહેબ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં જે ગુસ્તાખી કરી છે અને એ ક્લિપો આખા ભારતભરમાં ફરી રહી છે, એના વિરોધમાં મુસ્લિમ સમાજની લાગણી ભભૂકી ઉઠી છે। કારણ કે પેગમ્બર સાહેબની ટિપ્પણી કોઈ બી મુસ્લિમ સહન કરી શકે નહીં, કોઈ બી ફિરકાનો, કોઈ બી સમાજનો। એટલે આજે સૌ ભેગા થઈને પોલીસ કમિશનર શ્રીને આ ટેવાયેલા મહારાજ 2022ની સાલમાં ઉત્તરાખંડની સરકારે તેઓની સામે આવી ટિપ્પણી કરવા બદલ કેસ દર્જ કરેલો અને શરતી જામીન પર છૂટીને ફરી વારંવાર દેશની એકતા, અખંડતા, હિન્દુ મુસ્લિમનો ભાઈચારો તોડવાનો આ જે પ્રયાસ કરે છે તે કોઈ બી સમાજને ગમે એવું નથી। માટે અમે આજે ઉચ્ચ અધિકારી નરસિંહા તોમર સાહેબને રજૂઆત કરવા આવ્યા અને એ નેશનલ લેવલે અમારી રજૂઆત પહોંચાડી એની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને દેશની એકતા, અખંડતા, ભાઈચારાને જે નુકસાન પહોંચાડનાર આ તત્વોને ઝેર કરવામાં આવે એવી અમારી સૌની લાગણી સાથે આજે અમે આવેદનપત્ર પોલીસ કમિશનરશ્રીને આપ્યો છે। આવેદનપત્રમાં મુખ્ય રજૂઆત શું હતી? મુખ્ય રજૂઆત એની સામેની જે કૃત્યો છે એની સામે કાયદેસરના પગલાં લેવાય। એ જામીન પર છૂટ્યો છે, જો જામીન પર છૂટ્યો છે તો પછી આવું કર્યું છે તો જે તે સરકારે, જે રાજ્યની સરકારે જામીન આપી છે ત્યાં કમિશનર સાહેબ રિપોર્ટ કરે અને એની જામીન રદ કરે એવી અમારી લાગણી છે। ચિરાગ શેખ, જનરલ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ।